હિન્દુ ધર્મના લોકો માટે ભગવાન શ્રી રામનો જન્મદિવસ ખૂબ જ ખાસ હોય છે. ચૈત્ર માસની 9મી તિથિએ શુક્લ પક્ષમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મ થયો. પૌરાણિક કથા અનુસાર રાજા દશરથની 3 પત્નીઓ માતા કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા એ પુત્રવિહીન હતી. પુત્રની અછત અને પુત્રની ખોટ દર્શાવતા રાજા પુત્રેષ્ઠી યજ્ઞ કરાવે છે. યજ્ઞ પૂર્ણ થતા યજ્ઞના ભાગ રૂપે અને યજ્ઞના ફળ રૂપે રાજાને અગ્નિદેવ પ્રગટ થાય છે અને ખીર આપે છે. આ ખીર એ રાજા તેની 3 પત્નીઓને ખવડાવે છે અને 3 પત્નીઓ ગર્ભવતી થાય છે. સમયાંતરે શુક્લ પક્ષની ચૈત્ર માસની 9મી તિથિએ માતા કૌશલ્યા ભગવાન શ્રી રામ, કૈકેયી ભરત અને સુમિત્રા શત્રુઘ્ન અને લક્ષ્મણને જન્મ આપ્યો. તે દિવસથી લઈ અને આજ સુધી રામનવમી એટલે કે ચૈત્ર માસની 9મી તિથિએ રામનવમી તરીકે ઉજવવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.